નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. અમેરિકા અને નેધરલેન્ડની આયાત નિકાસ કરતી કંપનીઓના પ્રતિનિધિઓએ ગુજરાતમાં ઉત્પાદિત થતા રાયડા તેલની ગુણવત્તા અને નિકાસની સંભાવનાઓનો અભ્યાસ કરવા ડીસા માર્કેટયાર્ડની મુલાકાત લીધી હતી. આ મુલાકાતથી રાજ્યના રાયડા તેલને આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી માંગ મળવાની શક્યતા વધી છે. ગુજરાતમાં ઉત્પાદિત થતા રાયડામાં યુરિક એસિડનું પ્રમાણ લગભગ 47 થી 48% જેટલું હોય છે. યુરિક એસિડનો ઉપયોગ વિદેશમાં વાહનોના કાચ અને અન્ય વસ્તુઓના નિર્માણમાં થાય છે. આથી આ તેલની ગુણવત્તાની નિકાસ માટે ખૂબ જ સારી માંગ છે. નેધરલેન્ડ અને અમેરિકાના નિકાસકારોની આ પાર્ટી સાથે મુંબઈ સ્થિત ડીપી રિફાઇનરીના કન્સલ્ટિંગ એક્સપર્ટ પણ જોડાયા હતા. આ તમામ લોકો રાયડાની ગુણવત્તા અને તેના નિકાસના કામકાજના અભ્યાર્થે ડીસા માર્કેટયાર્ડ આવ્યા હતા. પાટણ જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વિધાનસભા મત વિસ્તારમાં 15, 16, 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસર BLO તેમના મતદાન મથક પર હાજર રહેશે. આ કાર્યક્રમ દરમિયાન ફોર્મ વિતરણ, ભરેલા ફોર્મ સ્વીકારવા અને 2002ની મતદાર યાદીમાં નામ શોધવા જેવી કાર્યવાહી કરવામાં આવશે. 1 જાન્યુઆરી 2025ના રોજ 18 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકો ફોર્મ નંબર 6 ભરીને મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે. BLO દ્વારા મતદારનું નામ અથવા તેમના માતા પિતા, દાદા દાદીનું નામ વર્ષ 2002ની મતદાર યાદીમાં ન હોય તો તેવા કિસ્સામાં રજૂ કરવાના થતા પુરાવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ 15 થી 22 નવેમ્બર દરમિયાન યોજાશે, જેનો મુખ્ય હેતુ સરદાર પટેલના રાષ્ટ્રીય એકતા અને અખંડતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો છે. આ આયોજનના ભાગરૂપે 16 નવેમ્બરના રોજ જિલ્લા કક્ષાની પદયાત્રા સરદાર ભવનથી શરૂ થઈને જિલ્લા પંચાયત પાલનપુર સુધી યોજાશે. આ પદયાત્રામાં જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ, સરકારી કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાશે. હિંમતનગરમાં કેનાલ ફ્રન્ટ વિસ્તારમાં એક કારમાંથી 27 લાખ રૂપિયા રોકડની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખ્સો કારનો કાચ તોડી રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, LCB અને SOGની ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આ ઘટના અંગે હિંમતનગર A ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા LCB, SOG અને સ્થાનિક પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અજાણ્યા તસ્કરોને શોધવા માટે આસપાસના CCTV ફૂટેજ અને કંટ્રોલ રૂમના CCTVની તપાસ શરૂ કરી હતી. ઘટના બાદ કારને LCB કાર્યાલય ખાતે લઈ જવામાં આવી હતી. જોકે આ ચોરી અંગે હજુ સુધી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. તેમ છતાં પોલીસની વિવિધ ટીમો તસ્કરોને ઝડપી પાડવા માટે સઘન તપાસ ચલાવી રહી છે. પાટણ શહેરમાં નવા બની રહેલા બસ સ્ટેન્ડના ગેટ નજીકથી એક ગાંઠ મળી આવી છે, જેને પગલે તંત્ર દોડતું થયું હતું. આ ઘટનાને પગલે શહેરમાં ચર્ચા જાગી છે. પાટણ મેડિકલ નગરી તરીકે જાણીતું છે, પરંતુ બાયોમેડિકલ વેસ્ટના અયોગ્ય નિકાલનો કિસ્સાઓ સામે આવતા રહે છે. બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારમાં અનેક હોસ્પિટલો આવેલી હોવાથી પ્રાથમિક તબક્કે આ શંકાસ્પદ પદાર્થ અંગોની ગાંઠ હોવાનું અનુમાન કરાયું હતું. ઘટનાની જાણ થતાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અલ્કેશ સોહલ અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે શંકાસ્પદ ગાંઠનું પંચનામું કરીને તેને વધુ તપાસ માટે પાટણ સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.